ખેડામાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। અનિચ્છનીય બનાવ ટાળવા જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરાયું છે। જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે। અમદાવાદથી ખેડામાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર પોલીસની બાજ નજર છે। રાસ્કા ચેકપોસ્ટ પર મહેમદાવાદ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું। બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે 31મીની ઉજવણીને લઈને રાજ્યભરમાં ચેકિંગ થઈ રહ્યું છે, જેમાં ખેડામાં આપ જોઈ શકો છો તે મુજબ દરેક વ્યક્તિને અટકાવીને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। 31 ડિસેમ્બરને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોની ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે ખેડા પોલીસ દ્વારા અમદાવાદથી ખેડા જિલ્લામાં પ્રવેશ માટેની મુખ્ય રાસ્કા ચેક પાસે અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદ તરફથી જેટલા પણ વાહનો આવી રહ્યા છે તે તમામ વાહન ચાલકોની કારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોકો દારૂ પીને પ્રવેશતા હોય તો બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। આપણી સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, જે રીતે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ 31ના નિમિત્તે સમગ્ર ગુજરાતમાં જે પણ બોર્ડર ચેકપોસ્ટ અને જિલ્લાની જ્યાં પણ બોર્ડ છે તો એ મુજબમાં ચેકિંગ કરવાની સૂચના ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ અને ડીવાયએસપી સાહેબની સૂચનાથી હું અમદાવાદ પીઆઈ અને પોલીસ સ્ટાફ તમામ જેટલા વાહનો અમદાવાદ બાજુથી ખેડા જિલ્લામાં પ્રવેશે છે એ તમામને કદાચ કોઈ પ્રોહિબિશનનો કોઈ પદાર્થ કંઈ પીધેલું છે કે કેમ અથવા કોઈ વહન થઈ રહ્યું છે પ્રોહિબિશનનું, એ મુજબનું સઘન ચેકિંગ આજે ચાલુ છે। કેટલા કલાક સુધી આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે? આજરોજ 00 ને એના પછી પણ ચાલુ રહેશે ચેકિંગ। વાહન ચાલકોનો સહયોગ કયા પ્રકારનો રહે છે? સારું રહે છે। દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ તરફથી જે પણ વાહનો અત્યારે ખેડા જિલ્લામાં પ્રવેશી રહ્યા છે તે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા થોડા દિવસની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના જુદા જુદા સ્થળો પરથી જે દારૂ મળી આવે છે તેને લઈને પોલીસ પણ વધારે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલો કે દારૂની પેટીઓ કે દારૂ પીને ન પ્રવેશે તેની તપાસ અત્યારે ખેડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9, મહેમદાવાદ।